નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ જીપીએસસી વિથ રોહનમાં. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરીશું, તેમજ ન્યૂઝને એનાલિસિસ અને ત્યારબાદ MCQ ને પ્રીવિયસ યર ક્વેશ્ચન પર થોડા મૂક્યા છે મેં, તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જવાબ આપવાનો પ્રયત્ન કરજો. આ PDF તમને જોઈતી હોય તો ટેલિગ્રામમાં જીપીએસસી વિથ રોહન પર મેળવી શકો છો. જીપીએસસીની તૈયારીને મજબૂત બનાવવા આ રીતના રોજ તમારે ન્યૂઝ જોઈતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો અંતે લાઈક કરી દેજો. તો ચાલો હવે આગળ વધીએ ને પહેલી ન્યૂઝ જોઈએ તો કોટ્ટાઈના સૂર્ય મંદિર વિશે સમાચાર હતા. સૂર્ય મંદિર ગુજરાતમાં મોઢેરાનું પ્રખ્યાત છે, મહેસાણા, પરંતુ આ કોટ્ટાઈનું સૂર્ય મંદિર વિશે લેખ હતો આજે, તો એમાંથી જીપીએસસી પૂછી શકે છે. તે માટે મેં આ લેખ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈએ આગળ આપણે કે કઈ રીતનામાં સમાચાર છે. કોટ્ટાકનું સૂર્ય મંદિર અણમોલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર. આ સાંસ્કૃતિક વારસામાં તમને ઇમ્પોર્ટન્ટ બની શકે છે આ ટૉપિક. તો આ સૂર્ય મંદિરનું સ્થળ કોટ્ટાઈ ભુજ કચ્છમાં છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને નિર્માણ જોઈએ તો સમયગાળો 950થી 1000 ઈસવીસન 950થી 1000 સુધીનો આંકવામાં આવે છે. સોલંકી વંશના પ્રારંભિક કાળમાં માનવામાં આવે છે અને એનું નિર્માણ કાઠી દરબારો તેમજ ચાવડા શાસકો દ્વારા થયું હશે એવું માનવામાં આવે છે. કાઠી દરબાર હજી પણ ત્યાંના કાઠી દરબારો કચ્છના આ સૂર્યદેવને તેમના આરાધ્ય દેવ માને છે. એ જ રીતે આગળ જોઈએ તો 1819 અને 2001ના ભૂકંપમાં આ મંદિરને ભારે નુકસાન થયું હતું. તેમ છતાં થોડા ગુંબજના અવશેષ અને આજુબાજુના અવશેષ હજી ત્યાં મળ્યા છે. લોકમાન્યતા પ્રમાણે લાખા ફુલાણી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું એવું માને છે ત્યાંના સ્થાનિક લોકો. તો એની આગળ સ્થાપત્ય શૈલીની વિશેષતા જોઈએ તો મહાગુર્જર શૈલીમાં છે. આ ખૂબ યાદ રાખવા જેવો ટૉપિક છે મિત્રો. મહાગુર્જર શૈલીમાં છે તો સોલંકી સ્થાપત્ય શૈલીમાં છે. તેનું મુખ પૂર્વ દિશામાં છે. મોટેભાગે સૂર્ય મંદિર અથવા હિન્દુ મંદિરના મુખ પૂર્વ દિશામાં લેવામાં આવે છે. સૂર્યનું પહેલું કિરણ ગર્ભગૃહમાં જ પડે છે. ત્યાં પણ એ રીતની વ્યવસ્થા હતી અને ગર્ભગૃહ પણ છે, તેમજ સભા મંડપના અવશેષો ત્યાંથી મળ્યા છે. બાહ્ય દિવાલો પર સૂર્ય એટલે કે સૂર્યદેવ, નવગ્રહ, સૂર્યની આજુબાજુના નવગ્રહ, ગંગા, યમુના અને વિવિધ દેવી દેવતાઓ. મિત્રો અહીં જરાક ભૂલ થઈ ગઈ છે, દેવી દેવતાઓ લખાઈ ગયું છે. દેવી દેવતાઓની મૂર્તિ મળી આવી છે આજુબાજુની દિવાલમાં. અહીં તમે જોઈ શકો છો આ રીતના દેવી દેવતાઓની મૂર્તિ અને પથ્થર પર વેલબુટ્ટી અને ભૌમિતિક ભાત ની ઝીણવટભરી કોતરણી કરવામાં આવી છે. આ વેલબુટ્ટી અને ભૌમિતિક ભાતની. તો આ રીતે તમે સાંસ્કૃતિક વારસામાં યાદ રાખી શકો છો. કચ્છના ભુજ તાલુકામાં કોટ્ટાઈનું મંદિર આવેલું છે. કોટ્ટાઈનું સૂર્ય મંદિર આવેલ છે કોટ્ટાઈ ગામમાં જ, ભુજ તાલુકો. ભુજથી લગભગ 30 કિલોમીટર દૂર છે. તો આગળ હવે સમાચાર જોઈએ મિત્રો. એટલા મહત્ત્વપૂર્ણ સમાચાર આજે હતા નહીં અને હું 2-3 દિવસથી જોઉં છું એટલી ન્યૂઝ આવતી નથી જે પરીક્ષાલક્ષી વધારે મહત્ત્વની હોય. તેમ છતાં મેં ઘણા આવા ટૉપિક લેવાના પ્રયત્ન કર્યા છે. તો આ ટૉપિક જોઈએ તો મેઘાલયમાં પૂર્વોત્તરના 7 રાજ્યોનું પ્રતીક 7 સિસ્ટર ધોધ. એ 7 સિસ્ટર ત્યાંના 7 રાજ્યોને પણ કહેવાય છે, તેથી આ ધોધનું નામ 7 સિસ્ટર પાડવામાં આવ્યું છે કારણ કે અહીં પણ 7 ઝરણા વહે છે એકસાથે. તો એ ધોધ ક્યાં છે એ જોઈએ.
અને એ સેવન સિસ્ટર ધોધનું નામ પણ કંઈક બીજું છે, પરંતુ એમને સેવન સિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ધોધને. તો આ ધોધ આવેલા છે ચેરાપુંજી, ખાસી હિલ્સ જિલ્લામાં. ખાસી હિલ્સ એટલે કે ગારો, ખાસી અને જૈંતિયા જે હિલ્સ છે એમાંથી ખાસી હિલ મેઘાલયમાં પડે છે. તેમાં ખાસી ત્યાંનો જિલ્લો પણ છે. તેના ચેરાપુંજીમાં ધોધ પડે છે. એક ધોધ કિનરેમ છે અને બીજા ફોટામાં છે સેવન સિસ્ટર ધોધ છે. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ આગળ ન્યૂઝ જોઈએ તો ચંબલ નદીમાં કિલ્લોલ કરતા ઘડિયાળના બચ્ચા, એટલે કે ઘડિયાળના બચ્ચા ચંબલ નદીમાં હાલમાં જ ઈંડામાંથી નીકળ્યા છે. તો આ રીતના બધા સ્વિમિંગ કરે છે, તમે જોઈ શકો છો ફોટામાં. તો ચંબલ વિશે મધ્યપ્રદેશમાં જે અભયારણ્ય આવેલું છે તે અગત્યનું બની શકે છે. જીપીએસસી અથવા તો યુપીએસસી માટે પણ અગત્યનું બની શકે છે. અભયારણ્ય વિશે ઘણીવાર સવાલો આવે છે. તો આ સ્થળ જોઈએ તો રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય મુરેનામાં મધ્યપ્રદેશમાં આવેલું છે. માર્ચ એપ્રિલમાં આ જે ઘડિયાળ મગર છે એ માદા મગર એ ઈંડા મૂકે છે અને મેના અંત સુધીમાં તો બચ્ચા બહાર આવી જાય છે, એટલે કે જૂનમાં, એટલે હમણાં પણ જૂનની શરૂઆતમાં બચ્ચા બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો આ રીતના ફોટો. આગળ જોઈએ તો ઘડિયાળ મગર વિશે પણ કદાચ પૂછાઈ શકે છે. તો ઘડિયાળ મગર વિશે મેં માહિતી લેવાનો પ્રયત્ન કર્યો છે. ઘડિયાળ એ ભારતીય ઉપખંડમાં મળતી દુર્લભ મગરની પ્રજાતિ છે. એનું વૈજ્ઞાનિક માહિતી જોઈએ તો વૈજ્ઞાનિક નામ એનું ગેંગેટેકસ છે અને કુળ તેનું ગેવિયાલિડાઈ છે. તેમજ વર્ગ એનો સરીસૃપ છે, એટલે કે પેટથી સરકતા પ્રાણી છે. આયુસીએન સ્ટેટસ એટલે કે આયુસીએનમાં સ્થિતિ જોઈએ એની તો ક્રિટિકલ એન્ડ ડેન્જર એટલે કે અતિ ગંભીર રીતે સંકટગ્રસ્ત છે. એને એપેન્ડિક્સ 1ની સાઇટ્સમાં મૂકવામાં આવ્યું છે. આ જે ક્રિટિકલ એન્ડ ડેન્જરને એવા હોય એને મોટે ભાગે એપેન્ડિક્સ 1માં મૂકવામાં આવે છે. એની ઓળખ જોઈએ તો લાંબી અને પાતળી ચાંચ હોય છે ઘડિયાળની. ઘડિયાળનો અહીં ફોટો મૂકવાનો રહી ગયો છે મારાથી. હવે એની આ રીતની લાંબી પાતળી ચાંચ જેવું આખું મોઢું હોય છે. આંખ અને મોઢું બધું અહીંથી હોય છે. પુખ્ત નર ઘડિયાળની ચાંચ છેડે ગળાની જેમ ઉપસેલો ભાગ હોય છે, એટલે કે આ ચાંચના છેડે અહીંયા ગળાની જેમ ઉપસેલો ભાગ હોય છે આ રીતે. તેથી એને ગળો એટલે કે ગળો જે આ રીતના હોય છે પાણીનો ગળો, તેના પરથી ઘડિયાળ કહેવામાં આવેલું છે. એ મુખ્યત્વે માછલીઓ ખાય છે. અને આગળ જોઈએ તો એનો વસવાટ માત્ર નદી પરિસ્થિતિમાં રહે છે. ભારતની મુખ્યત્વે ચંબલ નદીમાં રહે છે. ચંબલ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને એવા 3 રાજ્યોમાંથી વહે, એટલે 3-4 રાજ્યોમાંથી વહે છે. મોટે ભાગે આ અભયારણ્ય ચંબલ અભયારણ્ય 3 રાજ્યની બોર્ડર પર લાગે છે. તે જ રીતે ગીરવા નદીમાં જોવા મળે છે, સોણ નદીમાં જોવા મળે છે અને ગંડક નદીમાં પણ ઘડિયાળ જોવા મળે છે. અભયારણ્યમાં 2 મહત્વપૂર્ણ અભયારણ્યો, એક તો આ જ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય મધ્યપ્રદેશમાં જોવા મળે છે અને કતનિયા ઘાટ વન્યજીવ અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં ઘડિયાળ જોવા મળે છે. પ્રોજેક્ટ ક્રોકોડાઇલ વિશે જોઈએ તો વર્ષ 1975માં ભારત સરકારે પ્રોજેક્ટ ક્રોકોડાઇલ શરૂ કર્યો અને ઘડિયાળ તેમજ અન્ય મગર અને ખારા પાણીના મગરના સંરક્ષણ માટે આ પ્રોજેક્ટ 1975માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સાલ તો એટલું નહીં પૂછે, પરંતુ આ સ્ટેટમેન્ટ આપી શકે છે કે મગર વિશે માહિતી હોય, અને એક સ્ટેટમેન્ટ એવું પણ આપી શકે છે જીપીએસસીમાં કે 1975માં મગરોના સંરક્ષણ માટે આ રીતના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તો વિધાન એ સાચું રહેશે એ રીતના આપણે સમજી શકીએ અને તૈયારી કરી શકીએ છીએ. ઘણીવાર પ્રશ્ન થાય છે મિત્રો કે આટલું બધું ડેટ કઈ રીતે યાદ રાખવી, સાલ કઈ રીતે યાદ રાખવી, પરંતુ
મોસ્ટ ઓફ ડેટ અને એવું સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચનમાં આવી જાય છે. મોટે ભાગે એવા ક્વેશ્ચન સાચા જ હોય છે સાલવાળા. એનામાં અન્ય માહિતી ખોટી હોઈ શકે છે, પરંતુ સાલ લગભગ ખોટી રહેતી જ નથી. તો એ રીતે પણ તમે થોડું મતલબ આપણે કોન્સેપ્ટ વધારે ભાર આપવો જોઈએ અને કોન્સેપ્ટ ક્લિયર રાખવો જોઈએ. આગળની ન્યૂઝ જોઈએ તો રાજ્યપાલના વટહુકમને 57 દિવસ સુધી ફાઇલોની અંદર દબાવી રાખ્યો. એટલે કે આ રાજ્યપાલનો જે વટહુકમ બહાર પાડવાની સત્તા, એના વિશે આપણે આ ટૉપિક પરથી શીખીશું. આ ન્યૂઝ એટલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે રાજ્યપાલે વટહુકમ બહાર પાડ્યો હતો અને ત્યારબાદ તે વટહુકમ શેના માટે હતો એ પણ એટલી અહીં માહિતી આપી નથી. અને ત્યારબાદ પણ આ જે પ્રશાસન છે મહેસૂલનું, એ 135 દીની નોટિસ મોકલ્યા જ કરતું હતું, એ રીતનું છે. એટલે કે થોડો વટહુકમનું ઉલ્લંઘન અહીં દર્શાવવામાં આવે છે, પરંતુ એ કંઈ નક્કી કરી ન શકાય વટહુકમનું ઉલ્લંઘન થયો છે કે નહીં. તો એક ખાલી માત્ર ન્યૂઝ આપવામાં આવી છે, તો એના પરથી આપણે વટહુકમ વિશે થોડી માહિતી લઈ લઈએ. તો વટહુકમ એ રાષ્ટ્રપતિને સત્તા હોય છે અને રાજ્યમાં રાજ્યપાલને સત્તા હોય છે. રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ પ્રમાણે સત્તા હોય છે તે તમે કોમેન્ટમાં જણાવજો. રાજ્યપાલને અનુચ્છેદ 213 પ્રમાણે સત્તા હોય છે, તમે અહીં જોઈ શકો છો. તો રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ પ્રમાણે વટહુકમ બહાર પાડવાની સત્તા હોય છે તે તમે કોમેન્ટમાં જણાવજો. અને જ્યારે આ વટહુકમ ક્યારે બહાર પાડી શકે છે, તો રાજ્ય વિધાનસભા એટલે કે રાજ્યનું ગૃહ, એમાં સત્ર ન ચાલતું હોય, અથવા તો જે રાજ્યમાં દ્વિગૃહી શાસન હોય. દ્વિગૃહી શાસન મિત્રો કયા કયા રાજ્યોમાં છે, તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક અને એક જ મિનિટ મિત્રો, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા સ્ટેટ નવો જે બન્યો છે, અને યુપી તેમજ બિહાર. આ 6 સ્ટેટ્સમાં જ દ્વિગૃહ છે, એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે. તો અહીં બંને ગૃહના સત્ર જ્યારે ચાલુ ન હોય ત્યારે ત્યાંનો રાજ્યપાલ વટહુકમ પાડી શકે છે. જ્યાં વિધાનસભા છે ત્યાં વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે. એટલે અહીં તમને અટવાવા માટે પૂછી શકે છે કે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય, પરંતુ રાજ્ય વિધાન પરિષદનું સત્ર ચાલુ હોય ત્યારે પણ રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે. તો આ વિધાન ખોટું થશે, કારણ કે બંને જ ગૃહો, જ્યાં 2 ગૃહો હોય ત્યાં બંને ગૃહ જ સત્રમાં ન હોવા જોઈએ, તો જ રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે. એ જ રીતે આગળ જોઈએ તો આ વટહુકમને કાયદા જેટલી જ શક્તિ હોય છે, પરંતુ એ ક્યાં સુધી વટહુકમ ચાલુ રહે છે, તો કે જ્યાં સુધી વિધાનસભાની બેઠક ફરી ન મળે ત્યાંથી 6 અઠવાડિયા સુધી ચાલુ રહે છે. એટલે કે 42 દિવસ સુધી. 6 સતામ અઠવાડિયાના 7 દિવસ હોય છે અને 6 અઠવાડિયા એટલે કે 6 સતામ 42 દિવસ સુધી આ માન્ય રહે છે. પરંતુ જો પહેલાં મંજૂર ન થઈ હોય તો સમાપ્ત થઈ જાય છે. એટલે કે રાજ્યપાલ તો વટહુકમ બહાર પાડી દે છે, પરંતુ તેને વિધાન મંડળ દ્વારા મંજૂર પણ કરવું પડે છે. જો મંજૂર ન થઈ હોય તો આ વટહુકમ ઓટોમેટિક સમાપ્ત થઈ જાય છે. એટલે એ જ રીતે અહીં ન્યૂઝ તો છે કે વટહુકમ બહાર પાડ્યો હતો, પરંતુ અને મંત્રીમંડળ દ્વારા શું કરવામાં આવ્યું એ કંઈ સરખો લેખ નથી. એટલે આ પેપર પરથી આપણે એટલું નક્કી નથી કરી શકતા કે આ વટહુકમનો અહીંયા કઈ રીતના લેખ છે, પરંતુ વટહુકમ વિશે જે બંધારણીય માહિતી છે તે આપણે ખાસ મેળવી લેવી ઇમ્પોર્ટન્ટ છે. એટલે લેખ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, અને એમ પણ એ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ તો નથી જ, ભલે ત્યાં વટહુકમનું ઉલ્લંઘન થયો હોય કે ન થયો હોય. એટલે આ રીતની આપણે તૈયારી કરવી જોઈએ, અને ન્યૂઝપેપરમાંથી આ રીતનું એનાલિસિસ આપણે આ ચેનલ પર તમને ડેઈલી કરવામાં આવશે. તો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, અને આ જ PDF તમને જોઈતી હોય તો ટેલિગ્રામમાં
થી તમે મેળવી શકો છો. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. આગળની ન્યૂઝ જોઈએ તો દુનિયાનું પ્રથમ ન્યુક્લિયર ડસ્ટબિન. ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિયર ઉર્જામાં જે તત્વો વપરાય છે અથવા જે કંઈ કચરો નીકળે છે ન્યુક્લિયર ઉર્જાથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં, તો તે કચરાનો નિકાલ. મોટે ભાગે એમાંનો કચરો જે નીકળે છે એ યુરેનિયમનો હોય છે અને યુરેનિયમ ખૂબ રેડિયો એક્ટિવ તત્વ છે અને તેથી એની આડઅસર થઈ શકે છે. તો એનો નિકાલ જરૂરી છે. તો એના માટે એક ડસ્ટબિન એટલે કે કચરા પેટી કોઈક એક ખૂણામાં તો બનાવવી જ પડે. તો એ બનાવવામાં આવે છે. તો એ સ્થળ છે યુરાચોકી ક્ષેત્ર, દક્ષિણ પશ્ચિમ ફિનલેન્ડ. દક્ષિણ પશ્ચિમ એટલે કે આ ઉત્તર હોય તો ફિનલેન્ડનો આ બાજુનો ભાગ દક્ષિણ પશ્ચિમ અહીં બનાવવામાં આવ્યું છે. ને એ પ્રોજેક્ટનું નામ ઓનકાલો નામ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બનશે. એ બનાવવામાં આવ્યું છે જ્યાં 6500 ટન યુરેનિયમ સંગ્રહી શકાય. એટલે કે કચરાવાળો યુરેનિયમ જે વેસ્ટ થયો હોય વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કર્યા બાદ અણુમથકમાંથી, એ અહીં ખાલી કરવામાં આવશે. દુનિયાનું પ્રથમ છે, તેથી યાદ રાખવા જેવું છે. કયા દેશમાં છે મિત્રો? તો કે ફિનલેન્ડ. અને એની ક્ષમતા છે 6500 ટન. આ પ્રોજેક્ટનું નામ ઓનકાલો આપવામાં આવ્યું છે. તો આગળ ન્યૂઝ જોઈએ તો યુરેનિયમ વિશે થોડું માહિતી મેળવી લઈએ આપણે. યુરેનિયમ એક ભારે અને કિરણોત્સર્ગી એટલે કે રેડિયો એક્ટિવ ધાતુ છે ઇંગ્લિશમાં. એની મુખ્ય માહિતી જોઈએ તો એનો પરમાણુ ક્રમાંક 92 છે. પરમાણુ ક્રમાંક એટલે કે કેન્દ્રમાં આવેલા પ્રોટોનની સંખ્યા. કેન્દ્રમાં બે જે પરમાણુ હોય છે એનો આ કેન્દ્ર હોય છે, એમાં બે વસ્તુ હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન. એને એન વડે દર્શાવાય. અને આજુબાજુ જેમાં આપણા ગ્રહો પરિભ્રમણ કરે છે તે જ રીતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર હોય છે, પ્રોટોનનો ધન વીજભાર હોય છે. તો આ બાબત ધ્યાન રાખજો તમે. એટલે તેમાં યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 હોય છે. અને યુરેનિયમનો રંગ જોઈએ તો ચાંદી જેવો રાખોડી હોય છે. એની શોધ માર્ટિન હેનરિક ક્લેપ્રોથ દ્વારા 1789માં કરવામાં આવી હતી. પરંતુ આ એટલું ઇમ્પોર્ટન્ટ તો સાલ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. કદાચ માર્ટિન હેનરિક ક્લેપ્રોથ વિશે કદાચ પૂછી શકે કે આ એટલું નથી પૂછાતું, પરંતુ યુરેનિયમનો પરમાણુ ક્રમાંક સ્ટેટમેન્ટમાં આવી શકે છે. નું નામ યુરેનસ ગ્રહ પરથી પાડવામાં આવ્યું છે. એનો ઉપયોગ પરમાણુ વીજળી ઉત્પન્ન કરવામાં, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, પરમાણુ સંશોધન, અન્ય કંઈ સંશોધન કરવા હોય ને નૌકાદળની કેટલીક સબમરીનમાં ઈંધણ તરીકે પણ હવે યુરેનિયમનો ઉપયોગ થાય છે. યુરેનિયમના મહત્ત્વના સમસ્થાનિક જોઈએ તો સમસ્થાનિક જોવા પહેલાં સમસ્થાનિક કોને કહેવાય એ સમજી લઈએ. સાયન્સવાળા મિત્રો તો કદાચ ખ્યાલ હશે. તો સમસ્થાનિક એટલે કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. તો પરમાણુ દળાંક પરમાણુનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળથી માપવામાં આવે. એટલે કે કેન્દ્ર પર જ પરમાણુનું દળ ડિપેન્ડ કરવામાં આવે, ઇલેક્ટ્રોનનું દળ લેવામાં આવતું નથી. તો કેટલાક વૈજ્ઞાનિક હવે ઇલેક્ટ્રોનને પણ દળ તરીકે કન્સિડર કરવા કહે છે, પરંતુ ઇલેક્ટ્રોનનું દળ લેવામાં આવતું નથી. કેન્દ્રનું દળ જ પરમાણુનું દળ કહેવાય. તો પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય છે, તેથી પ્રોટોનનું દળ આ પ્રોટોનનો પી અને ન્યુટ્રોનનું દળ ન્યુટ્રોનનો એન. આ સમજવા માટે તમને એક પ્રોટોન અને એક ન્યુટ્રોન એક ઇલેક્ટ્રોન બતાવ્યો છે. બાકી આવા જેટલા પરમાણુ સંખ્યા હોય, જેમ કે યુરેનિયમના 92 પરમાણુ ક્રમાંક છે, તેમાં પરમાણુ 92 પ્રોટોન હશે અને ન્યુટ્રોન હશે. એ રીતના તેમનો પરમાણુ દળ નક્કી થશે. તો જેના પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા સરખી હોય પરંતુ પરમાણુ દળાંક એટલે કે પરમાણુ દળાંક પછી ન્યુટ્રોનની સંખ્યા વધવાથી દળ વધી જશે. એટલે પરમાણુ દળ જેના જુદા જુદા હોય પરંતુ પ્રોટોન એક સરખા હોય. પ્રોટોન એક સરખા હોય એટલે બંને યુરેનિયમ જ થશે, યુરેનિયમ અને યુરેનિયમ.
પરંતુ તેઓના દળ અલગ અલગ હોય તો એકબીજાના આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિક કહેવાશે. તો આ જ રીતે એક શબ્દ આવે છે સમભારિક. સમભારિક કોને કહેવાશે? એ સમભારિક કોને કહેવાશે એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો મિત્રો. અને આપણે પહેલાં અહીં સમસ્થાનિક જોઈ લઈએ. તો સમસ્થાનિક યુરેનિયમ 238 સૌથી વધુ પ્રમાણમાં મળે, અને એનો જ એક સમસ્થાનિક છે યુરેનિયમ 235. એ પરમાણુ વિભાજન, તો આમાં યુરેનિયમ 238 એટલે કે એનો પરમાણુ ક્રમાંક તો 92 જ રહેશે, અને આ 235નો પણ 92 જ રહેશે. પરંતુ ન્યુટ્રોનને આમાં એનું દળ, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે 238 - 92, એટલે કે 238 - 90 કરશું તો 148, અને 148માંથી હજી 2 બાદ કરશું એટલે કે 146 ન્યુટ્રોન હશે આમાં, અને આનાથી 3 ઓછા એટલે કે 143 ન્યુટ્રોન હશે. તો પરમાણુ દળ અલગ અલગ થઈ ગયા, પરંતુ પરમાણુ ભારાંક 92 હશે. તો આ રીતના એઓને એકબીજાના સમસ્થાનિક કહેવાશે. સમભારિકમાં પરમાણુ ક્રમાંક અલગ અલગ હશે, પરંતુ પરમાણુ દળ તેઓના સરખા હશે. એ રીતના સમભારિક થશે. તેમ છતાં તમે વધુ સારી રીતે કોમેન્ટમાં જણાવવું હોય તો જણાવી શકો છો. તો ન્યુક્લિયર ફિઝનમાં U235 વપરાય છે. ન્યુક્લિયર ફિઝનની પ્રક્રિયા તમને ખ્યાલ હશે સાયન્સવાળાને. પરમાણુ પ્રટાદન કરાવી એકથી એક ચેન રિએક્શન બનાવવામાં આવે છે, જેથી પરમાણુ યુરેનિયમના પરમાણુ એકબીજા સાથે અથડાઈ અને છૂટા પડ્યા કરે છે. છૂટા પડવાથી ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉર્જા ઉત્પન્ન થાય એ જ ઉર્જાનો ઉપયોગ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને વિદ્યુત બનાવવા માટે કરવામાં આવે છે. તો ભારતમાં યુરેનિયમના હવે ભંડારો જોઈએ તો ઝારખંડમાં સૌથી વધુ મળે છે ભારતમાં યુરેનિયમ, ત્યારબાદ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મેઘાલય. આ ઇમ્પોર્ટન્ટ બને છે મિત્રો, થોડું ધ્યાન રાખવા જેવી બાબત. કયા રાજ્યમાં યુરેનિયમ મળે છે? ઝારખંડ, આંધ્રપ્રદેશ, ઝારખંડની નીચે ઓડિશા, ઓડિશાની નીચે આંધ્રપ્રદેશ અને તેલંગાણા આવશે. તેમજ મેઘાલય તો નોર્થ ઇસ્ટ 7 સિસ્ટરમાં આવશે. મેઘાલયનો જ પેલો ધોધ પણ આપણે હમણાં જોઈ ગયા. તો હવે ઝડપી કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો બાંગ્લાદેશના ખલીલપુર રહેમાન યુએનના જનરલ એસેમ્બલીના પ્રમુખ બન્યા છે, એટલે કે યુએન જનરલ સેક્રેટરી, એસેમ્બલી સેક્રેટરી. તો આ નામ યાદ રાખવા જેવું છે, બીજું તો આમાં કંઈ નથી. યુએન વિશે માહિતી થોડી ખ્યાલ હોવી જોઈએ. યુનાઇટેડ નેશન, જેનું ભારત પણ સભ્ય છે. ત્યારબાદ ન્યૂઝ જોઈએ તો આ કાલે પણ મેં ન્યૂઝ લીધી હતી. સરકાર પણ એ હવે ડેટ આપી દીધી છે સરકારે, 15 જૂનથી પીપીઆઈ લાગુ કરશે. પીપીઆઈ કોના બદલામાં લાગુ કરશે? મેં કાલે જ જણાવ્યું હતું. WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના બદલે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ, એટલે કે જે ઉત્પાદક છે એને અનુલક્ષીને પ્રાઇસ ઇન્ડેક્સ ગવર્મેન્ટ સરકાર 15 જૂનથી રજૂ કરશે. જસ્ટિસની થોડી જોડણી ભૂલ થઈ ગઈ છે અહીં. જસ્ટિસ મીનાક્ષી મદન રાયને પટના હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ તો એટલું ઇમ્પોર્ટન્ટ ના બને, પરંતુ હાઈકોર્ટમાં જે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થાય છે એ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, એ તમે યાદ રાખજો. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજ અને રાજ્યપાલ સાથે ચર્ચા કરીને હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે. એ અનુચ્છેદ કયા છે તો કે 124 પ્રમાણે, આઈ થિંક અનુચ્છેદ 124 પ્રમાણે. આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ બનશે બંધારણના ટોપિક. ચોથી ન્યૂઝ જોઈએ તો ભારતમાં 2025માં અમેરિકાને પાછળ છોડી વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
હમણાં જ ભારતે જાપાનને પાછળ છોડીને ચોથું સ્થાન મેળવ્યું હતું. ચોથું જ મેળવ્યું હતું આઈ થિંક. તો હવે અમેરિકાને પણ ચોથું કે ત્રીજું મેળવ્યું હતું એવું કહે છે. હવે અમેરિકાને પણ પાછળ છોડીને બીજું સ્થાન મેળવશે. તો એ રીતની ન્યૂઝ છે. આપણને યાદ રાખવા જેવું છે. જાપાનનું પૂછાયું હતું, જાપાનને પાછળ છોડ્યું ત્યારે. આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના રક્ષણ માટેની ગેરકાયદેસર ખાણકામ એટલે કે જે ખનિજનું માટેનું ખોદકામ થાય છે એ રોકવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે, જેમાં અધ્યક્ષ તરીકે કંચન દેવીને નિમણૂક કરવામાં આવી છે. તો આ યાદ રાખવા જેવું છે, નામ અને નિમણૂક. આ રીતની ટ્રિબ્યુનલ સુપ્રીમ કોર્ટ બનાવ્યા કરે છે, જે તે આ રીતના સમસ્યા ઊભી થઈ હોય મોટી આખા દેશને લગતી. હાલમાં જ નીટ માટે પણ ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે. ટ્રિબ્યુનલ અથવા તો કમિટીની રચના થાય છે. કદાચ આ તો કમિટી છે, નીટ માટે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે. આ રીતે કરંટ અફેર્સ તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે MCQ અને PYQs તરફ આગળ વધીએ. લગભગ બધી ન્યૂઝ કવર થઈ ગઈ છે. તો MCQ અને PYQs જોઈએ તો કોટ્ટાઈ સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલ છે? કોમેન્ટમાં જણાવજો. ઓપ્શન A પાટણ, ઓપ્શન B ગાંધીનગર, ઓપ્શન C મહેસાણા કે ઓપ્શન D કચ્છ. બીજો સવાલ જોઈએ તો કોટ્ટાઈ સૂર્ય મંદિર કઈ સ્થાપત્ય શૈલી સાથે સંકળાયેલું છે? ઓપ્શન A મારું ગુર્જર, ઓપ્શન B ગુર્જર પ્રતિહાર, ઓપ્શન C મહાગુર્જર કે ઓપ્શન D ચાલુક્ય નાગર. આ ભણાવવાનું કદાચ રહી ગયું છે મિત્રો. મેં લખ્યું હતું નહીં. ના, તમને કરાવ્યું છે મહાગુર્જર શૈલી. કે તો તમે જવાબ આપી દીધો છે મેં જવાબ. આ સિવાયના અન્ય જવાબ તમે જણાવજો. આ જવાબ પણ જણાવી દેજો કોમેન્ટ સેક્શનમાં. તો આગળ જોઈએ રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય કયા પ્રાણીના સંરક્ષણ માટે જાણીતું છે? તો સૌપ્રથમ ચિત્તો, ઓપ્શન B ઘડિયાળ, ઓપ્શન C વાઘ કે ઓપ્શન D દીપડો. આ જણાવજો તમે. રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય કયા પ્રાણીના સંરક્ષણ માટે ખૂબ જ પ્રખ્યાત છે? વટહુકમ કરવાની સત્તા કોની હોય છે? મિત્રો આ તમે જોઈ શકો છો. આ સવાલ DYSOની 2016-17ની ભરતીમાં પૂછાઈ ગયો હતો કે વટહુકમ કરવાની સત્તા કોની પાસે છે? તો એ રાષ્ટ્રપતિ પાસે પણ છે અને ન્યાય મેં તમને ભણાવ્યું એમના પાસે પણ છે. તો ઓપ્શનમાંથી જવાબ આપી દેજો. એમ તો ઇઝી જ છે. ઓપ્શન A મુખ્યમંત્રી, ઓપ્શન B મંત્રી પરિષદ, ઓપ્શન C રાજ્યપાલ અને ઓપ્શન D વિધાનસભા. આ માટેનો તમે અનુચ્છેદ પણ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. 5મો સવાલ જોઈએ. યુરેનિયમ 2 આઇસોટોપ્સ U235 એટલે કે 235 અને U238 એટલે કે 238 ધરાવે છે. આ સવાલ પણ આવ્યો હતો 2021ને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ક્લાસ 1-2ની એક્ઝામમાં. અને મેં પણ આ અટેન્ડ કર્યો હતો, મને યાદ હતો આ સવાલ. તો એમાં આ રીતના સ્ટેટમેન્ટ હતા. આઇસોટોપ્સ પરથી એટલે કે સમસ્થાનિકો પરથી સ્ટેટમેન્ટ હતા. તો પહેલું હતું સરખી સંખ્યામાં પ્રોટોન, બીજું સરખી સંખ્યામાં ન્યુટ્રોન, ત્રીજું દરેકમાં 92 પ્રોટોન. તો આમાંથી કયા વિધાન સાચા છે? આ જોઈ શકો છો તમે. પૂછાયો હતો 21-22માં. તો તમે કોમેન્ટમાં જણાવજો કે આટલામાંથી કયા વિધાન સાચા છે. એ ફક્ત 1 અને 3 બે વાર થઈ ગયું છે. 1 અને 3, 1 અને 3. ફક્ત 2 આ 2 અને 3 અહીંયા આવી ગયું છે. ફક્ત એટલે આ રીતના જોવાનું છે. ફક્ત 1 અને 3, ફક્ત 2 અને 3 અને C ફક્ત 1 અને 2 કે D આપેલ તમામ 1, 2 અને 3. તો આ કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને વિડીયો ગમ્યો હોય લાઈક કરી દેજો. ફરી પાછો જણાવી દઉં તમને કે આ જ રીતના તમારે તૈયારી કરવી હોય તો ચેનલ પર જોડાઈ જજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ PDF તમને જોઈએ તો ટેલિગ્રામના ગ્રુપમાંથી મેળવી શકો છો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.